સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી મંજાળ દ્વારા તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજ્યભરમાં કલોકહેર મચાવી દેનાર રાજકોટની ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને ફરી એકવાર કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સ, બહુમાળી બિલ્ડિંગ, શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફટી વગરની જગ્યાઓ બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફટી જરૂરી છે તે માટે પણ સવાલો ઉઠ્યા હતા. તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાને લઈને શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુંજાલ બડમલિયા, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર. હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 68 જેટલી શાળાઓ છે, જેની અંદર જે રાજકોટની દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને ખરેખર અત્યારે શાળાઓની શું સ્થિતિ છે અને ખરેખર ફાયરની સુવિધા છે કે કેમ, અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શું પગલાં લેવા જરૂરી છે અને શું ખૂટતું છે એ પૂર્ણ કરવા માટે થઈ અને ગઈકાલ સાંજથી તમામ શાળાઓનું હું પર્સનલી અને રૂબરૂ જઈને ચેકિંગ કરી હતી. સરકારની જે સૂચના છે એ ખરેખર શાળાઓમાં વાસ્તવિક પરિસ્થિતિ જો જાણીએ તો આપણને ખબર પડે કે શું કરવા જેવું છે કે શું ખૂટતું છે. જેને ધ્યાનમાં રાખીને ગઈકાલે સાંજથી અત્યાર સુધીમાં અમે લગભગ 18 થી 20 સ્કૂલોની મેં જાતે રૂબરૂ મુલાકાત લીધી છે. એ સિવાય અમારા બીઆરસી કોર્ડિનેટર, સીઆરસી કોર્ડિનેટર દ્વારા શાળાઓની રૂબરૂ ચકાસણી કરવામાં આવે છે. ખરેખર ત્યાં જે સુવિધા ઊભી કરવામાં આવેલી છે એ ચાલુ હાલતમાં છે કે કેમ, ફાયરની જે બોટલો લગાવેલી છે એ રિફિલ થયેલી છે કે કેમ, પૂરતા પ્રમાણમાં છે કે કેમ, આ સિવાય કોઈ અસલામતી કે દુર્ઘટનાગ્રસ્ત બની શકે એવું કંઈ બાંધકામ છે કે કેમ, એ તમામ બાબતોની ચકાસણી અમારી સમગ્ર ભાવનગરની અંદર ટીમો દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં વધુ એક અગ્નિકાંડે રાજ્યને હચમચાવી દીધું હતું. રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાજ્યભરમાં ગેમ ઝોન અને સિનેમાઘરમાં ફાયર સેફટી ઉપલબ્ધ ન હોય તેવી જગ્યાઓ બંધ કરી દેવાના આદેશ આપ્યા હતા. જોકે સરકારી શાળાઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓ યોગ્ય પરિપૂર્ણ થાય તે માટેના પણ લોકોમાં અવાજ ઉઠ્યા હતા. ત્યારે રાજ્યભરમાં તમામ સરકારી શાળાઓમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરની પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી મુંજાલ બડમલિયા દ્વારા ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. જોકે ભાવનગરની તમામ શાળાઓમાં 2019થી ફાયર એનઓસી ઉપલબ્ધ છે. ત્યારે ભાવનગરની શાળાઓમાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સાથે બીઆરસીએલ, સીઆરસીની ટીમ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે મેં 11 થી 12 જેટલી શાળાઓની મુલાકાત લીધી, જેની અંદર પણ મોટાભાગની શાળાઓની અંદર અત્યારે આપણને 2019થી મહાનગરપાલિકા દ્વારા તમામ શાળાઓની અંદર જ્યાં જરૂરિયાત હતી ત્યાં હોઝરીલ, એના પંપ વગેરે પણ ફિટિંગ કરવામાં આવેલું છે. ફાયરની બોટલો પણ આપવામાં આવેલી છે અને આચાર્યશ્રી દ્વારા નિયમિત એનું રિફિલિંગ પણ કરવામાં આવે છે. પરંતુ જે સરકારની ગાઈડલાઇન છે એ મુજબ ક્યાંય કોઈ બોટલ ખૂટતી હોય, કોઈ રિફિલિંગ ના થયેલું હોય તો એની અમે પર્સનલી 2 મહિના પહેલાં પણ સૂચના આપેલી હતી અને ગયા મહિને પણ સૂચના આપેલી હતી. જેને ધ્યાનમાં રાખીને મોટાભાગે કામ પૂર્ણ કરવામાં આવેલું છે. હજી પણ ક્યાંય એકાદી 2 બોટલો ખૂટતી હોય તો એના માટે આચાર્યશ્રીને સૂચના આપવામાં આવેલી છે. બાંધકામની અંદર ક્યાંય બાંધકામ ચાલુ હોય કે ક્યાંય જોખમી બાંધકામ હોય તો એની અંદર પણ બાળકોને બેસાડવાની અને ત્યાં આડા બેરિકેડ મારવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. એટલે હાલ ભાવનગરની 68 જેટલી શાળાઓ છે એ તમામનું ચેકિંગ કામ ચાલુ છે. જ્યાં પણ જે સુવિધા ખૂટતી હશે સરકારશ્રીમાં તેનો નિયમિત રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવશે એ મુજબ એ શાળાઓ પર પગલાં લેવામાં આવશે. રાજકોટ ટીઆરબી અગ્નિકાંડ બાદ સરકારી શાળાઓમાં શિક્ષણ અધિકારી, શાસન અધિકારી, બીઆરસીએલ, સીઆરસી સહિતનાઓ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ખાનગી શાળાઓમાં આજે પણ ઘણી જગ્યાએ ફાયર સેફટીને લઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા આ જગ્યાઓમાં ચેકિંગ કરાય છે તે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સુરતમાં બનેલ તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ આ જ રીતે સરકાર દ્વારા સફાળા ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા.
પરંતુ સમયાંતરે પરિસ્થિતિ જૈસે થે વૈસે હી રહેંગે જેવી થઈ હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હાલ રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈને ઘોર નિંદ્રામાંથી જાગેલી સરકાર આવી રીતે કડક ચેકિંગ ક્યાં સુધી કરશે.